નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 10ના પુસ્તકમાંથી રૂઢિપ્રયોગો। પેલું છે સોસરવું નીકળવું। સોસરવું નીકળવું, મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું, આંખો ફાટી જવી, આશ્ચર્યચકિત થઈ જવું, પેટ દેવું, મનની વાત કહેવી। પછી હઠી કાઢવી, દોડ મૂકવી, એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું, બે ઘોડે વાટ જોવી, આતુરતાથી રાહ જોવી, જીવતરના દાન દેવા, કુરબાન થઈ જવું, મોઢું ઓહાણ આપવું, માણસ ના હિંમત બને અથવા ઢીલો પડે એવું કહેવું, અણધાર્યા થવું, ચિંતાતુર થવું, એકના બે ન થવું, મક્કમ રહેવું, ખોટું મોડું થવું, બગડી જવું। થાકીને લોથ થવું, અતિશય થાકી જવું, કંઠે પ્રાણ આવવા, ખૂબ મુશ્કેલી કાર્ય હોવું, હાજા ગગડી જવા, ખૂબ ગભરાઈ જવું, ઘોડા ઘડવા, આયોજન કરવું અથવા વિચારવું, ચકિત થવું, આશ્ચર્ય થવું, ચાલતા થવું, મૃત્યુ પામવું, પગ જડાઈ જવા, સ્તબ્ધ થઈ જવું અથવા સ્થિર થઈ જવું, આંખો ભીની થવી, લાગણીશીલ થઈ જવું, દાઝ ચડવી, ગુસ્સે આવવું, ઘી કેળા હોવા, પૈસાદાર હોવું અથવા માલામાલ હોવું, અરેરાટી અનુભવવી, ત્રાસી જવું, દુઃખી અનુભવવું, આર્થિક સંકળામણ હોવી, આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી, નવે નેજા પડવા, ખૂબ તકલીફ પડવી, હૃદય દ્રવી ઉઠવું, ખૂબ દુઃખી થવું। 70-55 અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત। આચરણમાં મૂકવું, પાલન કરવું, અમલમાં મૂકવું, કદર કરવી, લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો, ફાંફા મારવા, વ્યર્થ પ્રયત્નો કરવા। સૂંઘ હોવી, ચીતરી ચડવી, મન ના મેલા હોવું, ખરાબ દાનત હોવું, માથે હાથ ફેરવવો, આશીષ આપવા, કાળજી લેવી, હાથ દેવો, સહારો આપવો, હૂંફ આપવી, હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ ઉઠવું, શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી, ધ્વજ ફરકાવવો, વિજય મેળવવી, નામને રૂપ મિથ્યા કરવું, નિર્મોહિત થઈને જીવવું, તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો અથવા ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા, આઠે પહોર આનંદ, હંમેશા પ્રસન્ન રહેવું, ભારે હૃદયે, દુઃખી હૃદયે, આંખ ભીની થવી, લાગણીસભર થવું, મોંમાં ઘી સાકર, દુઃખ આભારની લાગણી વ્યક્ત કરવી, માથું ધુણાવવું, માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો, તાળી લાગવી, એકતાન થવું,